गुणोदय सागर सुजय महाराज साहेब की जय। कला प्रभ सागर सुजय महाराज साहेब की जय। कविंद्र सागर सुजय महाराज साहेब की जय। वीरभद्र सागर सुजय महाराज साहेब की जय। गौड़े सागर सुजय महाराज साहेब की जय। पूज्य गुरुदेव की जय। रंजन भाई स्वामी साता छे जी अशोक सातामा साहेब मंगलानां च सर्वेषां परमं होयि मंगलम्। ओंकारबिंदु संयुक्तां नित्यं ध्यायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभो मंगलं स्थूलभद्राद्या जैन धर्मोऽस्व मंगलम्। अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। रूपातीत स्वभावते केवल दंशन नाणी रे तेजाता निज आत्मा होए सिद्ध गुण खाई रे। तरण तारणहार भक्त हृदय सम्राट जगतमालेश्वर एवं परमात्मा ने नमस्कार करिए। जम्या धर्मतीर्थ ने स्थापना करी विराट आ विश्वनी अंदर विश्वना एक एक जीवात्माओं सुखी थाय, विश्वना एक एक जीवात्माओं कल्याण थाय, सौनो हित थाय ए माटेनी कामना करनार आ विश्वनी अंदर जो कोई केंद्रभूत तत्व होय तो ते जिन शासन ने बताडवामां आवेलो छे। सर्वज्ञ वितराग तीर्थंकर परमात्माए स्थापेलो आ धर्म शासन एक एवो दिव्य तत्व छे के समग्र जीव सृष्टिना कल्याणनी कामना સાથે આ જીન શાસનની સ્થાપના કરવામાં આવેલી છે। આ સમગ્ર વિશ્વનો કેન્દ્રભૂત તત્વ જીન શાસન છે, પણ જીન શાસનનો કેન્દ્રભૂત તત્વ કયો છે? એવો કઈ આરાધના છે, એવો કયો તત્વ છે કે જેની તમે આરાધના કરો અને સમગ્ર જીન શાસનની આરાધના થઈ જાય? એ તત્વ કયું? સમગ્ર વિશ્વના કેન્દ્રમાં જીન શાસન છે,
પણ જીન શાસનનો પિન પોઈન્ટ, જીન શાસનનો મધ્ય બિંદુ કયો છે? એક આરાધના કરો અને સમગ્ર જીન શાસનની આરાધના કમ્પ્લીટ થઈ જાય. એ આરાધના કઈ તો બતાડે છે કે સમગ્ર વિશ્વનો કેન્દ્ર બિંદુ ભલે જીન શાસન છે, પણ જીન શાસનનો કેન્દ્રભૂત તત્વ કોઈ હોય તો તે સિદ્ધ ચક્રને બતાડવામાં આવેલું છે. એક સિદ્ધ ચક્રની આરાધના કરી લો, સમગ્ર જીન શાસનની આરાધના થઈ જાય. સિદ્ધ ચક્રની પાર હવે એવી કોઈ શક્તિ નથી, એવી કોઈ લબ્ધિ નથી કે જેનો સમાવેશ સિદ્ધ ચક્રની અંદર કરવામાં ન આવ્યો હોય. 24 તીર્થંકર પરમાત્માની આરાધના સિદ્ધ ચક્રની અંદર થઈ જાય. અનંત સિદ્ધ ભગવંતોનું સ્મરણ, અનંત સિદ્ધ ભગવંતોની સાધના સિદ્ધ ચક્રની અંદર થઈ જાય. આચાર્ય ઉપાધ્યાય સાધો આ વિશ્વના જે 5 માંગલિક તત્વો કહેવાય એવા પાંચે પાંચ પંચ પરમેશ્વરીની આરાધના સિદ્ધ ચક્રની અંદર આવી જતી હોય છે. 9 ગ્રહ સિદ્ધ ચક્રમાં આવી જાય, 10 દિક્પાલ સિદ્ધ ચક્રની અંદર આવી જાય, 9 નિધિ સિદ્ધ ચક્રની અંદર આવી જાય, અષ્ટ મહાસિદ્ધિ સિદ્ધ ચક્રની અંદર આવી જાય, 16 વિદ્યા દેવીઓ સિદ્ધ ચક્રની અંદર આવી જાય, 48 લબ્ધિઓ સિદ્ધ ચક્રની અંદર આવી જાય. એવી કઈ શક્તિ, એવી કઈ લબ્ધિ છે કે જે સિદ્ધ ચક્રની અંદર જેનો સમાવેશ કરવામાં ન આવ્યો હોય? એક સિદ્ધ ચક્રની આરાધના ઇક્વલ ટુ સમગ્ર જીન શાસનની આરાધના ત્યાં થઈ જતી હોય. દિલથી કહું છો, બીજી બધી આરાધના કદાચ કરો કે ન કરો, પણ એક સિદ્ધ ચક્રની આરાધના એને નિત્ય પોતાના જીવનની અંદર સ્થાન આપી દો. એક સિદ્ધ ચક્રની આરાધના તમે કરો છો અને સમગ્ર જીન શાસનના બધા જ તત્વો, બધા જ અંગોની જે આરાધના થઈ જતી હોય. સમગ્ર વિશ્વનો કેન્દ્રભૂત તત્વ જીન શાસન, જીન શાસનનો કેન્દ્રભૂત તત્વ સિદ્ધ ચક્ર. તો સિદ્ધ ચક્રનો કેન્દ્રભૂત તત્વ કયો છે? સમગ્ર વિશ્વનો કેન્દ્રભૂત જીન શાસન, જીન શાસનનો કેન્દ્રભૂત સિદ્ધ ચક્ર અને સિદ્ધ ચક્રનો કેન્દ્ર, સિદ્ધ ચક્રનો સાર અને સિદ્ધ ચક્રનો જે એકદમ રહસ્ય પ્રાણ જો કોઈ હોય તો તે 9 પદને બતાડવામાં આવેલો છે. 9 પદને ઉપાડી દો તો સિદ્ધ ચક્રની કોઈ વેલ્યુ નથી, સિદ્ધ ચક્રનો અસ્તિત્વ જ ન ટકી શકે. 9 પદ છે તો સિદ્ધ ચક્રનો અસ્તિત્વ છે. અને 9 પદને છોડીને રહેલા કોઈ પણ દેવી દેવતા હશે, 9 પદથી વિમુખ થયેલી કોઈ પણ શક્તિઓ હશે, એ બધો જ ઝીરોમાં પરિણમી જાય. એ બધા જ દેવી દેવતાઓ આપણા માટે એટલા માટે આરાધ્ય છે કે બધા જ દેવી દેવતાઓ 9 પદને સમર્પિત છે, 9 પદના આરાધક છે. માટે આપણા માટે દેવી દેવતાઓ આરાધ્ય બની જતા હોય છે. સમગ્ર વિશ્વનો કેન્દ્ર જીન શાસન, જીન શાસનનો કેન્દ્ર સિદ્ધ ચક્ર, સિદ્ધ ચક્રનો કેન્દ્ર 9 પદ અને 9 પદનો સેન્ટર કોઈ હોય તો તે અરિહંત પદને બતાડ્યો છે. એક અરિહંતને ઓળખી લો, બીજા કોઈને ઓળખવાની જરૂર નહીં પડે. એક અરિહંતને પામી લો, બીજા કોઈને પામવાની જરૂર નહીં પડે. મહત્વમાં મહત્વનો પદ છે અરિહંત પદ, મહત્વનો તત્વ છે આ અરિહંત તત્વ. એવી અરિહંત તત્વની ગઈકાલે આપણે આરાધના કરી છે, પણ અરિહંતની આરાધના કરીને અરિહંતે જે મોક્ષ માર્ગ બતાડ્યો, એ મોક્ષ માર્ગ ઉપર ચાલીને જે કંઈ આપણે પ્રાપ્ત કરીએ એ જો કાયમ ટકવાનો ન હોય તો આરાધનાનો કોઈ અર્થ ખરો? જે અરિહંતને માર્ગ બતાડ્યો, અરિહંતે કીધું કે આ મોક્ષ માર્ગ છે, આ રાહ ઉપર ચાલો, અને એ રાહ ઉપર ચાલીને જે કંઈ અનંત સુખ, અનંત આનંદ આત્મા પ્રાપ્ત કરે છે, એ અનંત આનંદ અને અનંત સુખ જો કાયમ ટકવાનો ન હોય તો એ માર્ગ ઉપર ચાલવાનો પણ કોઈ ફાયદો નથી. ખાવાનું છોડ્યો, પીવાનું છોડ્યો, વિગયોનો ત્યાગ કર્યો, મોજ મજા છોડી, માળાઓ કરી, ભક્તિ કરી, પ્રવૃત્તિઓ કરી, અને એ બધું કરીને પણ જે કંઈ આપણે પામીએ છીએ એ જો સદા માટે ટકવાનું ન હોય તો એ આરાધનાનો પણ કોઈ અર્થ નથી. પણ અરિહંતના માર્ગે ચાલીને
તમે જે કંઈ પામો છો એ સદા માટે તમારું બની જાય આવું વિશ્વાસ બેસાડનાર જો કોઈ તત્વ હોય તો અનંતા સિદ્ધો છે. અનંતા સિદ્ધો કહે છે કે અમે આ માર્ગ ઉપર અમે ચાલ્યા તો આ અવસ્થાએ અમે પહોંચ્યા છીએ. તમારે પણ અજર અમર અક્ષય અવ્યયવાદ સ્થાન પ્રાપ્ત કરવું હોય તો તમે પણ અરિહંતના માર્ગે ચાલો. સૌથી નિકટના ઉપકારી આપણા અરિહંત છે, માટે સેન્ટરમાં સ્થાન અરિહંતને આપવામાં આવેલો છે. પણ સૌથી ઊંચા કોણ છે? સર્વોચ્ચ સ્થાને વિરાજમાન છે અનંતા સિદ્ધો. કારણ જો અપેક્ષાએ અરિહંતનો મહત્વ છે અને અપેક્ષાએ સિદ્ધનો મહત્વ છે, નિકટના ઉપકારી છે માટે સેન્ટરમાં અરિહંતને સ્થાન આપ્યો. પણ સર્વોચ્ચ સ્થાને વિરાજમાન જો કોઈ હોય તો અનંતા સિદ્ધો છે. કારણ કે અરિહંતો પણ કાયમ માટે અરિહંતો રહેતા નથી. અરિહંતોને પણ આખરે તો સિદ્ધ જ થવાનો છે. 4 ઘાતી કર્મનો ક્ષય થાય ત્યારે એક આત્મા અરિહંત બને છે. પણ હજી 4 અઘાતી કર્મોના બંધનો અરિહંતોને લાગેલા છે. જ્યારે સિદ્ધ ભગવંતો 8 કર્મોના બંધનોથી મુક્ત છે. અને અરિહંતનો પણ જ્યારે નિર્વાણ થાય ને ત્યારે અરિહંતનો આત્મા અરિહંત મટીને સિદ્ધનો આત્મા બને છે. એટલે અરિહંત બન્યા પછી પણ પામવા જેવો કોઈ સ્થાન હોય, અરિહંતનો પણ આદર્શ જો કોઈ હોય તો તે અનંતા સિદ્ધો છે. સર્વોચ્ચ ટોચ પરનું અસ્તિત્વ એટલે અનંતા સિદ્ધો છે. શું છે? સર્વોચ્ચ ટોચ પરનું અસ્તિત્વ એટલે સિદ્ધત્વ છે. હવે એનાથી ઉપર કોઈનો સ્થાન નથી, એનાથી ઊંચે હવે કોઈ નથી. જેમ ભારત દેશની અંદર સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ હોય, એનાથી ઉપર કોઈ પદ નથી. તેમાં સંસારનો સર્વોચ્ચ કોઈ પદ હોય તો તે સિદ્ધ પદ બતાડવામાં આવેલો છે. અપેક્ષાએ લાગે કે અરિહંતનો મહત્વ છે, અપેક્ષાએ લાગે સિદ્ધનો મહત્વ છે. અરિહંત એટલે કે મહાવીર સ્વામી જ્યારે આ પૃથ્વી લોક ઉપર હતા, જ્યારે 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો અને તીર્થંકર નામ કર્મનો, જીન નામ કર્મનો પ્રચંડ પુણ્ય ઉદયમાં આવ્યો અને જ્યાં સુધી એમનો આયુષ્ય હતો ત્યાં સુધી ભગવાન મહાવીર અરિહંત કહેવામાં આવતા હતા. પણ જેવો એમનો નિર્વાણ થયો ત્યારે કાયમ માટે એ સિદ્ધની અંદર એમને સ્થાન પ્રાપ્ત કરી લીધો છે. એટલે કે અરિહંત થયા પછી પણ પામવા જેવો કોઈ સ્થાન હોય તો તે સિદ્ધનો સ્થાન બતાડ્યો છે. એટલે સર્વોચ્ચ સ્થાન પર સિદ્ધ ભગવંતોને મૂકેલા છે. એક અપેક્ષાએ સિદ્ધનો મહત્વ છે, એક અપેક્ષાએ અરિહંતનો મહત્વ છે. જો એક કાંટો હોય, કોઈન હોય, એક કોઈનની અંદર હેડ મહત્વનો, ટેલ મહત્વનો, છાપ મહત્વનો કે કાંટ મહત્વનો, બંને મહત્વનો. કારણ કે બંને બાજુ, બંને પાસા ઉપર સરકારની મોર છાપ મારેલી છે. આપણે એમ ન કહીએ કે છાપ મહત્વનો છે, કાંટ મહત્વનો નથી. આખો સિક્કો જેમ મહત્વનો છે તેમ જેને સાકાર રૂપે દેવ તત્વની આરાધના જેને કરવી હોય એના માટે અરિહંતની આરાધના બતાડી છે. અને નિરંજન અને નિરાકાર રૂપે જેને દેવ તત્વની આરાધના કરવી હોય એના માટે સિદ્ધની આરાધના બતાડી છે. દેવ તત્વ બંને મહત્વના છે. અનંતા સિદ્ધો આપણને કહી રહ્યા છે કે આજે અમે જે અવસ્થાએ પહોંચ્યા છીએ, અહીંયા આવ્યા પછી અમારે ક્યારે પણ પીછેહટ નથી કરવી પડી. દરેક ઠેકાણેથી પીછેહટ કરવી પડે. પણ સિદ્ધત્વ એક એવો સ્થાન છે, એક વખત આત્મા ત્યાં ચાલ્યો જાય ત્યારે એને ક્યારે પણ પીછેહટ કરવી પડતી નથી. સિદ્ધ ભગવાન આપણને કહે છે કે જો સર્વોચ્ચ સુખની પ્રાપ્તિ કરવી હોય તો તમે પણ અરિહંતના માર્ગ ઉપર ચાલો. અરિહંતનો માર્ગ સત્ય છે, અરિહંતના વચનો સાત્વિક છે અને અરિહંતે જે મોક્ષ માર્ગ બતાડ્યો છે એ ચોક્કસ કલ્યાણકારી છે. આમ અરિહંત ઉપર વિશ્વાસ બેસાડવાનું કામ આ અનંતા સિદ્ધો કહે છે. સર્વોચ્ચ સુખની અનુભૂતિ કરનાર આ સિદ્ધો છે. જો કેવડી ભગવાન છે ને સિદ્ધના સુખને જાણી શકે પણ સિદ્ધના સુખને જણાવી ન શકે. કેવલી ભગવાન તો
સિદ્ધના સુખને જાણી શકતા હોય છે પણ સિદ્ધના સુખને જણાવી શકતા નથી. જેમ મૂંગો માણસ હોય જે બોલી શકતો ન હોય, એ કદાચ એને ગોળ આપવામાં આવે અથવા એને કદાચ કોઈ બેંગાલી મીઠાઈ આપવામાં આવે તો એને મીઠાશનો અનુભવ થઈ શકે, પણ મીઠાશનો વર્ણન જેમ મૂંગો પ્રાણી કરી શકતો નથી, તેમ કેવલી ભગવંતો અનંતા સિદ્ધોના અનંતા સુખને જાણી શકતા હોય છે પણ અનંતા સિદ્ધના સુખને એ વર્ણવી શકતા નથી. પંચ પરમેષ્ઠી ગીતાની અંદર મહોપાધ્યાય યશોવિજય મહારાજે એના પર એક સુંદર દ્રષ્ટાંત આપ્યો છે કે ભાઈ કેટલાક તત્વો એવા છે કે જેની અનુભૂતિ ફીલિંગ્સ આપણે કરી શકીએ પણ એ ફીલિંગ નો વર્ણન કે ફીલિંગ ની વ્યક્તતા આપણે કરી શકતા નથી. એક વખત એક રાજા ક્યાંક જંગલની અંદર અથવા તો બગીચાની અંદર ક્યાંક તેલવા માટે નીકળ્યો છે, ક્યાંક મોજ મજા કરવા માટે, ફ્રેશ થવા માટે જંગલના માર્ગે નીકળી ગયો છે અને ઘોડા ઉપર સવારી કરીને આગળ વધતો હવે જે ઘોડો એવો દુષ્ટ હતો, ઘોડો એવો દુર્જન હતો કે ઘોડાએ ભગાડ્યો અને રાજાને દૂર સુદૂર એવા જંગલની અંદર ફેંકી દીધા કે જ્યાં આગળ કોઈ માનવ વસ્તી નથી. રાજાના સૈનિકો દૂર રહી ગયા છે, રાજા પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી અને દૂર જંગલની અંદર ફેંકાઈ ગયેલો રાજા જ્યારે એ જંગલમાંથી બહાર નીકળવા માટે મહેનત કરે છે, બહાર નીકળવા માટે પ્રયાસ કરે છે પણ સાચો માર્ગ એને મળતો નથી. રાજા જંગલની અંદર રખડી રહ્યો છે, રાજા જંગલની અંદર રખડી રહ્યો છે, રાજા તરસ્યો છે, રાજા ભૂખ્યો છે, રાજા થાક્યો છે, માર્ગ દેખાતો નથી. એ વખતે ભમતા એ રાજાને એક ભીલ પડી ગયો અને ભીલ રાજાના પેલેસ ઉપર અને રાજાના તેજ ઉપર જોઈને સમજી કે આ કોઈ રાજા લાગે છે એટલે ભીલે રાજાને ખૂબ સારી રીતે આગતા સ્વાગતા કરી, ઠંડો અને મીઠું પાણી એમને પીવડાવ્યો, મીઠા ફળનો ભોજન કરાવ્યો અને રાજાને રાજ દરબારમાં પહોંચવા માટેનો સાચો માર્ગ બતાવ્યો. અને જ્યાં સાચો માર્ગ આવ્યો ત્યાં રાજાને થયો કે જો આ ભીલ મને ન મળ્યો હોત તો હું રાજ દરબારમાં પહોંચી શક્યો ન હોત, આ ભીલ મને ન મળ્યો હોત તો કદાચ તરસ્યો અને ભૂખ્યો હું કદાચ જંગલની અંદર મોતના શરણ થઈ ગયો હોત. પણ આ ભીલ મારા માટે ઉપકારી છે એટલે ઉપકારનો બદલો વાળવા માટે એ રાજા ભીલને કહે છે કે એક કામ કર, તે મારી એટલી હેલ્પ કરી છે, ચાલ મારી સાથે ચાલ, હું તને રાજ દરબારમાં લઈ જાઉં છું. અને રાજા એ ભીલને જંગલમાંથી ઉપાડીને રાજ દરબારની અંદર લઈ ગયા. સારામાં સારા ભવ્ય આવાસની અંદર એની ઉતારવાની વ્યવસ્થા કરી છે. રજવાડી શાહી સુખોની મોહક લીલાની સરભરા એ ભીલ માટે ગોઠવી દીધી છે અને જે કઈ સુખો આ દુનિયાની અંદર હોઈ શકે એ બધા સુખો રાજાએ ભીલને આપ્યા છે. જે સુખો ક્યારે જાણ્યા નથી એવા સુખો ભીલને આપ્યા છે, જે સુખો ક્યારે જોયા નથી એવા સુખો રાજાએ ભીલને આપ્યા છે, જે સુખો ક્યારે અનુભવ્યા નથી એ સુખો રાજાએ ભીલને આપ્યા છે. અને પોતાની જે વફાદારી છે, વફાદારી અદા કરતા જે વ્યવસ્થા ગોઠવવાની છે, જે અરેન્જમેન્ટ કરવાની છે, ભીલને જરા પણ તકલીફ ન પડે બધી જ પ્રી અરેન્જમેન્ટ એ રાજાએ કરી છે. લગભગ મહિનો દોઢ મહિનો ગયો અને ભીલને શું યાદ આવ્યો? જંગલ યાદ આવ્યો, એમના મિત્રો યાદ આવ્યા. એટલે રાજાને કહે છે કે આપ જો સંમતિ આપતા હો તો થોડાક દિવસ હું જંગલમાં જઈને મારા મિત્રોને મળી આવું. એટલે રાજાએ કહ્યું ઠીક છે આપ મળી આવો. એટલે ગયા જંગલની અંદર અને જ્યાં જંગલમાં ગયા એટલે ભીલના જે મિત્રો છે એ ભીલના મિત્રો એ ભીલને ઘેરી વળ્યા અને કહે છે તું નગરમાં જઈને આવ્યો છે, નગરમાં વસીને આવ્યો છે, નગરના સુખની અનુભૂતિ કરીને આવ્યો છે, મને બોલ કહે તો ખરો કે સુખ કેવા છે. અને એ વખતે ભીલે જે સુખની અનુભૂતિ કરી છે, જે સુખની સામગ્રીની અનુભૂતિ એને કરી છે, એ સુખની વ્યક્તતા શું ભીલ કરી શકવાનો છે? અનુભૂતિ છે પણ વ્યક્ત કરવા માટે કોઈને ઉપમા આપી શકે એવા કોઈ વસ્તુઓ નથી. ભીલે આનંદ માણ્યો છે પણ આનંદની અનુભૂતિ વ્યક્ત કરી શકતો નથી. તેમ અનંતાસિદ્ધ ભગવંતનો સુખ છે ને કેવલી ભગવંતો એને જાણી શકે છે પણ અનંતા સુખને કેવલી ભગવંતો જણાવી શકતા નથી. અને લોક પ્રકાશ ગ્રંથની અંદર મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજે
સિદ્ધની અંદર કેવો સુખ છે એનો પરિચય આપ્યો છે. જો એક કલ્પના છે, બાકી સુખનો વર્ણન તો કેવલી પણ કરી શકતા નથી, તો પછી કેવલ જ્ઞાન વગરના માનવી તો ક્યાં કરી શકવાના છે? પણ એક કલ્પના ચિત્ર રજૂ કર્યો છે કે સિદ્ધની અંદર સુખ કેટલો, જો આપણે અનુભવ નથી કર્યો માટે સિદ્ધના સુખ જોઈએ એવી ફીલિંગ્સ આપણને આવતી નથી, પણ જેને અનુભવ કર્યો છે, જેને જાણ્યો છે, એને ત્યાં ગયા વિના એમને ચેન પડતો નથી. લોક પ્રકાશના ગ્રંથની અંદર મહોપાધ્યાય વિનય વિજય મહારાજે સુખ કેવો છે એનો પરિચય આપ્યો છે કે કોઈ આત્મા છે જે અનાદિ અનંત કાળથી આ સંસારની અંદર એનો ભવ ભ્રમણ ચાલી રહ્યો છે, અને ભવ ભ્રમણ કરતા કરતા અનેક વખત એને મનુષ્ય જીવનની પ્રાપ્તિ કરી છે, અનેક વખત એ દેવલોકની અંદર ગયો છે, ક્યાંક ભવનપતિમાં ગયો છે, ક્યાંક વ્યંતરલોકની અંદર ગયો હશે, ક્યાંક જ્યોતિષની અંદર જન્મ થયો હશે, ક્યાંક વૈમાનિકની અંદર એ જન્મ્યા હશે, ક્યાંક નવ ગ્રહવેગની અંદર આવ્યા હશે, અને ક્યાંક કઈક વખત એ અનુત્તરવાસી વિમાનમાં કદાચ વ્યક્તિઓ આવ્યા હશે. હવે એનો જે સંસાર પરિભ્રમણ ચાલ્યો, એ સંસાર પરિભ્રમણની અંદર જે એને સુખની અનુભૂતિ પ્રાપ્ત કરી છે મનુષ્ય લોકની અંદર, કદાચ ચક્રવર્તી બન્યા હશે, કદાચ વાસુદેવ બન્યા હશે, કદાચ રાજા બન્યા હશે, કદાચ શ્રીમંત બન્યા હશે, કદાચ સારા કુટુંબમાં જન્મ થયો હશે, કદાચ એને આરોગ્ય પ્રદાન થયું હશે, આ બધું જે એને પ્રાપ્ત થયું છે મનુષ્ય લોકના સુખો અને દેવ લોકના સુખો અનાદિ અનંત કાળમાં જેમને પ્રાપ્ત થયા છે, એ બધા સુખોને એકત્રિત કરવામાં આવે. શું કરવામાં આવે? આ કલ્પના ચિત્ર બતાડે છે. બધા સુખોને એકત્રિત કરવામાં આવે અને એનો રાશિ અભ્યાસ એટલે ખબર છે કોઈને? રાશિ અભ્યાસ કોને કહેવાય? રાશિ અભ્યાસનો અર્થ એ થાય એક રકમને એ રકમ વડે એટલી વાર ગુણાકાર કરવા. સમજો 4 છે તો 4 * 4 * 4 * 4 આ જે ગુણાકાર કરો અને જે રકમ આવે એને રાશિ અભ્યાસ કહેવાય. હવે વિનય વિજયજી મહારાજે લોક પ્રકાશની અંદર કહે છે કે અનંતા સિદ્ધોનો સુખ કેવો હોય, તો આખા અનાદિ અનંત કાળમાં આત્માએ જે મનુષ્ય લોકમાં અને દેવલોકમાં જે સુખની અનુભૂતિ કરી છે, એ સુખનો રાશિ અભ્યાસ તબક્કાવાર કરતા જાય. હવે અનંત કાળમાં તો અનંતવાર સુખોની અનુભૂતિ કરે છે, એનો અનંતી વાર એટલે કે રાશિ અભ્યાસ કરવામાં આવે અને જે સુખ પ્રાપ્ત થાય એટલો સુખ સિદ્ધ લોકના એક સિદ્ધાત્માના એક આત્મા પ્રદેશની અંદર જેટલો સુખ છે, એના અનંતનો સુખ પણ અનંત કાળમાં એ આત્મા પ્રાપ્ત કરી શક્યો નથી. એટલો અદ્ભુત સુખ જે અનંત સિદ્ધત્વની અંદર રહેલો છે, એવા સિદ્ધ પદની આજે મારે આરાધના કરવાની છે. દરેક સુખની એક એક્સપાયરી ડેટ છે. તમે સંસારનો કોઈ પણ સુખ લઈ આવો એની એક એક્સપાયરી ડેટ તો હશે ને? દવાઓની પણ એક્સપાયરી ડેટ છે. એટલો તો ઠીક છે, આપણા જીવનની પણ, આપણા આયુષ્યની પણ એક્સપાયરી ડેટ લખેલી છે, પણ અનંત સિદ્ધોનો જે સુખ છે એની કોઈ એક્સપાયરી ડેટ નથી. એક વખત આત્મા એ સુખને પ્રાપ્ત કરી લે, સદા માટે સુખ એનો પોતાનો બની જાય. શાસ્ત્રની અંદર અનંત સિદ્ધોને ધ્રુવના તારાની ઉપમા આપેલી છે. આગમ સૂત્રોની અંદર અનંત સિદ્ધોને દીવાદાંડીની ઉપમા આપવામાં આવેલી છે. દીવાદાંડી શું કરે? એ કશું બોલે છે? માત્ર એનો અસ્તિત્વ જ મહત્વનો છે. ધ્રુવનો તારો એક જગ્યા ઉપર રહેલો છે, પણ જે સમુદ્રની મુસાફરી ખેડતા હોય એના માટે માત્ર ધ્રુવનો તારો કાફી છે. દિશા સૂચન કરનારો છે, તેમ અનંત સિદ્ધો કહે છે. જો સાત્વિક દ્રષ્ટિએ, તાત્વિક દ્રષ્ટિએ તમારે અનંત સુખની અનુભૂતિ કરવી હોય તો અરિહંતે જે માર્ગ બતાડ્યો છે એ માર્ગ ઉપર ચાલો. ચોક્કસ તમારો નિસ્તાર થશે. એક વખત ચોરને ઘરમાંથી બહાર કાઢ્યા બાદ એ ચોર વળી પાછો ઘરમાં ઘૂસી ન જાય તકેદારી રાખો કે ના રાખો? ક્યાંક દુકાનમાં રાતની અંદર ક્યાંક તાળા તૂટ્યા હોય અને ચોર અંદર ઘૂસી જતા હોય, જો તમે તાળા દોરા માર્યા છે, તાળા લગાડ્યા છે, પણ ચોરો પણ એક્સપર્ટ હોય, તમારા કરતા તો એ સવારશેર હોય, એને કોઈ યુક્તિ ગોઠવી અને
કોઈક માર્ગથી જો એ દુકાનની અંદર ઘૂસી આવતા હોય અને ચોરી કરી જતા હોય, તમને ખબર પડે કે આ માર્ગ ઉપરથી આવે છે, તો તમે તકેદારી રાખો ને કે હવે એ માર્ગ ઉપરથી ચોર પાછો ઘૂસી ન આવે. આજે ચોરને કાઢો અને કાલે વળી પાછો એ ચોર ત્યાં જઈને ચોરી કરવાનો હોય તો ચોરને કાઢવાનો જેમ કોઈ અર્થ નથી, તેમ એક વખત આત્મા પોતાના તમામ દોષોનો નાશ કરી દે, એક વખત આત્મા અષ્ટ કર્મોના બંધનોને તોડી દે અને એ કર્મો જો વળી પાછા એને પરેશાન કરવાના હોય તો અરિહંતની આરાધના કરવાનો કોઈ અર્થ નથી. પણ અનંતા સિદ્ધો એમ કહે છે, ખાતરી આપે છે કે એક વખત તમે અષ્ટ કર્મ રહિત બની જાઓ, હવે પછી કર્મની કોઈ સત્તા તમારા ઉપર કામ નહીં કરે. અમે એક વખત આ પુરુષાર્થ કર્યો તો આજે અમે નિશ્ચિંત અને નિર્ભય બની ગયા છીએ. તમારે પણ નિશ્ચિંત અને નિર્ભય બનવું હોય તો એક વખત આ પુરુષાર્થ કરી બતાડો, એક વખત આ પરાક્રમ કરી જુઓ, પછી જુઓ કોઈ કર્મની તાકાત નથી કે તમને પરેશાન કરી શકે. તમને ખબર છે, તમને ખબર તો હશે યાર, તમે કોઈ પણ ફ્લેટ લો કે તમે કોઈ પણ બંગલો લો અથવા તો કોઈ પણ લેન્ડ તમે ખરીદી કરો અને કદાચ લેન્ડલોર્ડ ને તમે પૈસા આપો એટલા માત્રથી એ જમીન કે ફ્લેટ તમારો પોતાનો બની જાય. શું કરવું પડે એના માટે? આ રજીસ્ટ્રેશન વગર તો એ જમીન કે ફ્લેટ કે બંગલો તમારો પોતાનો થતો નથી. પૈસા ભલે આપ્યા છે પણ જ્યાં સુધી રજિસ્ટર ઓફિસર જ્યાં સુધી સાઇન કરતો નથી ત્યાં સુધી એ જમીન કે એ બંગલો કે ફ્લેટ તમારો પોતાનો બનતો નથી. અનંતા સિદ્ધો આપણા રજિસ્ટર ઓફિસર છે, કહે છે કે એક વખત અહીંયા આવી જાઓ પછી તમારે ક્યારે પણ પાછા નીચે જવું નહીં પડે. અનંતા સિદ્ધોની આજે આરાધના કરવાની છે. ઓમ રીમ નમો સિદ્ધાણમ બોલો ત્યારે આજે આપણા આજ્ઞા ચક્રની અંદર 45 લાખ યોજનની સીધી શિલા નજરમાં આવી જોઈએ. માત્ર જાપ જપવાથી નહીં થાય, થોડો ધ્યાનનો અભ્યાસ કરવો પડશે. આ 45 લાખ યોજનની સિદ્ધ શિલા એ નજર સામે આવે અને એના ઉપર વિરાજમાન અનંતા સિદ્ધો આજે નજરમાં આવવા જોઈએ. હે અનંતા સિદ્ધ ભગવંતો, આજે અમે આપની આરાધના કરીએ છીએ, આજે આપને અમે ભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે આપે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવી સિદ્ધિ અમને પણ આપો. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતો, આપના જેવી સિદ્ધિ હે સિદ્ધ ભગવંતો અમને પણ આપો. આ ભાવના સિદ્ધ પદની આરાધનાની અંદર કરવાની છે. સિદ્ધ પદની આરાધના કરીએ પણ સિદ્ધ ભગવંતો નજરમાં જ ન આવે. સિદ્ધ ભગવંતની આરાધના કરીએ અને સિદ્ધ ભગવંતોનું સ્મરણ જ ન થાય તો સિદ્ધ પદની આરાધનાનો પણ કોઈ અર્થ નથી. સિદ્ધ ભગવંત એમ કહે છે એક વખત અમે સિદ્ધ થયા, હવે અમે ક્યારે અસિદ્ધ થવાના નથી. જો દરેક ઠેકાણેથી પાછા વળવું પડે, કોઈ પણ સ્થાન લઈ લ્યો, દરેક ઠેકાણેથી તમારે બેક થવું પડે, પાછા હટવું પડે, રિટર્ન થવું પડે, પણ સિદ્ધત્વ એક એવો સ્થાન છે કે એક વખત આત્મા ત્યાં ગયો એને ક્યારે પાછું વાળીને જોવું પડતું નથી. એટલા માટે મારે સિદ્ધત્વની પ્રાપ્તિ કરવી છે. એ સિદ્ધનો સુખ આપણે ખબર નથી, એનો અનુમાન નથી, માટે બીજા અનેક ત્રીજા ચોથા નંબરના સુખોની પ્રાપ્તિ માટે આપણે પ્રયાસ કરીએ છીએ. પણ એક વખત એ સુખ મળી ગયો, સિદ્ધત્વને એમ કહેવાય કે અનંત આનંદની ધર્મ તીર્થની ભૂમિ છે. શું છે? અનંત આનંદના ધર્મ તીર્થની ભૂમિ એટલે સિદ્ધત્વ છે. જો વિનાશી આ વિશ્વની અંદર દરેક તત્વ વિનાશી છે. નામ પણ કાયમ ટકવાનો, ચક્રવર્તીના નામ પણ કાયમ ટક્યા નથી. ભરત મહારાજાના દ્રષ્ટાંત આપણે સાંભળ્યા છે ને કે ઋષભકૂટ પર્વત ઉપર ગયા અને જ્યાં પોતાના નામનો આલેખન કરવા માટે જાય છે ત્યાં નામ લખવાની જગ્યા ચક્રવર્તી પાસે નથી. 6 ખંડ ઉપર એનો રાજ છે, 6 ખંડ ઉપર એની આજ્ઞા વર્તાય છે, પણ એક નામ લખવા પૂરતી પણ જગ્યા પ્રાપ્ત કરી શક્યો નથી. એ વખતે ભરત ચક્રવર્તી શું કર્યો? કોઈ ચક્રવર્તીનું નામ ઘૂસીને
ત્યાં આગળ પોતાનું નામ અંકિત કર્યો હતો ને ભરત મહારાજા વિચાર કરે છે કે આજે મેં કોઈકનું નામ મેં ભૂસ્યો છે, આવતીકાલે વળી કોઈક નવો ચક્રવર્તી પાકશે અને આ ઋષભકૂટ પર્વતમાં શિલા ઉપર જે નામ લખવા માટે આવશે ત્યારે એને કોઈ જગ્યા નહીં મળે, ત્યારે એક દિવસ મારું નામ પણ એ ભૂસી નાખવાનો છે, નામ પણ કાયમ ટકવાનો નથી, કાર્ય એટલે કે કામ પણ કાયમ ટકવાનો નથી, આપણી સંપત્તિ પણ કાયમ ટકવાની નથી, આપણા સંબંધો પણ કાયમ ટકવાના નથી ને આપણો દેહ પણ કાયમ ટકવાનો નથી. વિનાશી આ વિશ્વની અંદર બધું જ વિનાશી છે. એવા વિનાશી વિશ્વની અંદર અવિનાશી પદ અને અવિનાશી તત્વ જો કોઈ હોય તો એકમાત્ર આ સિદ્ધ પદ બતાવ્યો છે. આપણે ઘણી વખત એવા એક્ઝામ્પલ્સ આપણને જોવા માટે મળે છે. કોઈને જાતિ સ્મરણ જ્ઞાન થાય. શું થાય છે? જાતિ સ્મરણ જ્ઞાન એટલે ગત ભાવ દેખાય એને પૂર્વ ભાવ દેખાય એવા દ્રષ્ટાંતો સાંભળવા માટે મળે છે કે ભાઈ ગયા ભાવમાં હું અહીંયા રહેતો હતો, આ મારો ઘર હતો, આ હું કામ કરતો હતો, આ મારો પરિવાર હતો. આવા અનેક દ્રષ્ટાંત આજે પણ જાતિ સ્મરણના એક્ઝામ્પલ્સ આપણને જોવા માટે મળે છે. પણ આ અનંત અનાદિ કાળમાં એવો એક પણ એક્ઝામ્પલ એવો નથી મળ્યો કે જે કહેતો હોય કે ગત ભાવમાં સિદ્ધ લોકમાં સિદ્ધ હતો અને ત્યારથી પાછો સંસારમાં આવ્યો છો, એવો એક એક્ઝામ્પલ આ દુનિયાની અંદર જોવા માટે નહીં મળે. બધેથી પાછા વળવું પડશે, અનુત્તર વિમાનમાંથી પણ પાછા આવવું પડશે, સર્વાત સિદ્ધલોકમાંથી પણ પાછા આવવું પડશે. પણ એક વખત આત્મા સિદ્ધલોકની અંદર ગયો એ ક્યારે પણ એને પાછું આવવું પડતું નથી. એક જંગલની અંદર એક સિંહ હતો, બહુ સશક્ત, બહુ પરાક્રમી, બહુ ખૂંખાર અને સિંહ એટલે જંગલનો રાજા કહેવાય, જંગલનો શેર કહેવાય. જ્યાં સુધી સશક્ત હતો ત્યાં સુધી જાત જાતના શિકારો, જાત જાતના પશુઓને મારીને પોતાના ભોજનની પૂર્તિ કરતો હતો. પણ એમ કરતા કરતા સિંહ ગરડો બન્યો, માંદો પડ્યો છે, અશક્ત બન્યો છે અને એટલી લાચારી આવી ગઈ છે કે હવે જંગલમાં જઈને શિકાર શોધી શકે એવી અનુકૂળતાઓ રહી નથી. પણ શિકાર કર્યા વિના તો સામેથી કોઈ ભોજન આપવાનો નથી, શિકાર તો કરવો જ પડશે. એટલે ધીરે ધીરે જંગલમાં જઈ રહ્યો છે અને જંગલમાં પસાર કરતા કરતા એની નજર રુદ્રાક્ષની માળા ઉપર પડી. કોઈ સંત, કોઈ બાવા જંગલમાંથી પસાર થતા હશે અને એની ક્યાંક માળા નીચે પડી ગઈ હશે અને દ્રશ્ય જોયો એટલે દ્રશ્ય જોતા સાથે મગજમાં સ્ટ્રાઇક થઈ. શું સ્ટ્રાઇક થઈ? એક આઈડિયા સૂજ્યો. તરત રુદ્રાક્ષની માળા ઉપાડી અને પોતાની જે ગુફા છે એ ગુફાની બહાર જે શિલા છે એ શિલા ઉપર બેસીને જ્યારે ભૂખ લાગે એટલે રુદ્રાક્ષની માળા હાથમાં એ સિંહ લઈ લેતો હતો અને હાથમાં રુદ્રાક્ષની માળા હોય અને કોઈ પશુને કે કોઈ પ્રાણીને ત્યાંથી પસાર થતો જુએ એટલે સિંહ રાડ પાડે કે જો ભાઈ હવે તો ભગવાનનો તેડો આવી ગયો છે, ગમે ત્યારે ચાલ્યા જવું પડશે. હવે આખી જિંદગી તો મેં અધર્મ કર્યો છે, હિંસા કરી, શિકાર કર્યો છે, પણ હવે વિચાર થયો કે જતા જતા કાંઈક ભાવને સુધારી લઈએ. એટલે જો હાથમાં માળા લઈને ભગવાનનું નામસ્મરણ કરું છું, જે પ્રાણી ત્યાંથી પસાર થાય એને બોલાવે, આવો આવી જાઓ, આપણે બે ઘડી ધર્મની ચર્ચાઓ કરી, ધર્મની વાતો કરીને એવી સફાઈબદ્ધ વાતો કરે કે ઘોડા પ્રાણીઓ એના વાતોની અંદર આવી અને રાજા બોલાવતો હોય એટલે ઘોડવાઈ જઈને જ્યાં સિંહની પાસે જાય એટલે જેવો નજીક જાય કે સિંહ તો આદત મુજબ તરાપ મારે, તરાપ મારીને ગુફાની અંદર રહી જાય અને ફાડી ખાય. જ્યારે ભૂખ લાગે ત્યારે સિંહનો રોજનો ધંધો થઈ ગયો કે હાથમાં રુદ્રાક્ષની માળા લઈ લેવાની. એક દિવસ એ શિયાળ પસાર થતો હતો. શિયાળ એટલે તો લુચ્ચો કહેવાય, શિયાળ એટલે ઉસ્તાદ કહેવાય, શિયાળ એટલે ક્લેવર કહેવાય. એ જલ્દી કોઈની વાતોમાં આવી જાય એવો એ સીધો પોચો ઘોડો પ્રાણી નથી. એટલે શિયાળને જોયો, સરસ મજાનો શિયાળ છે એટલે સિંહને થયું કે આજે આ શિકાર બરાબર મળ્યો છે અને એવો મસ્ત સરસ મજાનો હતો એટલે બોલાવે છે કે ભાણા તું તો મારો ભાણો કહેવાય, ચાલ આવી જા, ભગવાન બોલાવી રહ્યા છે મને અને મારો ભાવ સુધરી જાય એટલા માટે હું ભગવાનનો કીર્તન કરું છું, ભગવાનના ગુણગાન ગાઉં છું, તું પણ આવી જા, આપણે બંને ભેગા મળીને ભગવાનને યાદ કરીએ. પહેલા શિયાળને વિચાર થયો આ મારો મામો આખી જિંદગી જેને ફાડ ફાડ કરી છે
એને વળી ધર્મ કરવાનું ક્યાંથી સૂઝ્યો છે? એટલે તરત જ સિંહની વાતમાં આવીને ગયો. લૂછો તો હતો એટલે ચારે બાજુ નજર કરે છે અને નજર કરતા 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 એને એક તત્વ તારી લીધો કે ભાઈ આ રસ્તા ઉપરથી જે સિંહની ગુફા હતી એની આગળ રેતી હતી. એ રેતીમાંથી જેટલા પણ પ્રાણીઓ ગુફામાં ગયા છે ને એ બધા ગયેલાના પગલા દેખાય છે, પણ ગુફામાંથી કોઈ બહાર આવ્યો હોય એવા કોઈ પ્રાણીના પગલા દેખાતા નથી. એટલે સિંહને શિયાળ કે જો ભાઈ મામુ આપણે આવું તો કરો, પણ પેલા એક જવાબ મને આપો, આ જે પગલા દેખાય છે બધા પ્રાણીઓના કે જે ગુફાની અંદર ગયા છે એ ગુફામાંથી કોઈ બહાર આવ્યા હોય એના પગલા દેખાય એ ક્યાં ગયા? એને ફાડી ખાધા. હવે મારે ફાડી ખાવા માંગો છો, તમે તમારો ધર્મ કર્યા કરો, મારે કોઈ ધર્મ કરવાનો રસ નથી. અનંતા સિદ્ધો આ મહાપુરુષોએ આ સાધના કરીને સિદ્ધલોકની અંદર ગયા છે. અનેક દ્રષ્ટાંતો અનંતા દ્રષ્ટાંતો સાંભળવા માટે મળશે કે કોઈ તપ ધર્મની આરાધના કરીને એ સિદ્ધલોકની અંદર પૃથ્વીલોક ઉપરથી ગયા છે. એવા એક્ઝામ્પલ્સ મળશે. કોઈક આત્મા કોઈક મહાત્માનો વિનય કરતા કરતા પોતાના જીવનની સફળતા પામી ગયા છે અને સિદ્ધલોકમાં ગયા છે. એ દ્રષ્ટાંતો આપણને જોવા માટે મળશે. કોઈક સહન કરતા કરતા આત્મા સિદ્ધલોકની અંદર ગયા છે એવા દ્રષ્ટાંતો જોવા માટે મળશે. પણ સિદ્ધ લોકમાંથી પાછો કોઈ અસિદ્ધ થઈને દુનિયામાં આવ્યો હોય એવો એકે દ્રષ્ટાંત જોવા માટે નહીં મળે. અને એવી સિદ્ધિ જો મહાન છે તો આવી સિદ્ધિ મારે પ્રાપ્ત કરવી છે. માટે મારે સિદ્ધ ભગવંતોની આરાધના મારે સાચું કોને સિદ્ધ થવું છે? હા, અહીંયા શું તકલીફ છે તમને કહો. અહીંયા પ્રોબ્લેમ શું છે? હા, ભૂલણમાં રહો છો, હા, રહેવા માટે સારામાં સારું ઘર મળી ગયો છે, પરિવાર સારો મળી ગયો છે, સંપત્તિ પણ છે, ભોજન પણ મળે છે. તકલીફ શું છે તમે એને કહો. હા, એ વાત બરાબર છે, પણ જો સિદ્ધ લોકની અંદર કશું છે જ નહીં. અહીંયા તો બધા સામગ્રી સાધનો છે, ત્યાં તો કશું છે જ નહીં. ત્યાં પરિવાર પણ નથી, ત્યાં ટીવી પણ નથી, ત્યાં મોબાઈલ પણ નથી, ત્યાં સંપત્તિ પણ નથી, કશું જ નથી. ત્યાં શું કરવાનું? હા હા, ત્યાં ત્યાં એ પણ કશું જ નથી. બરાબર છે. ત્યાં જઈને કરવાનું શું છે? અહીંયા પણ કોઈ તકલીફ નથી. અહીંયા તો બધા સાધનો છે, ત્યાં તો કશું જ નથી. શું કરશું ત્યાં જઈને? જો આપણે એક વિચાર કરીએ ને કે જો એક રૂમની અંદર બંધ રહેવું હોય અને કોઈ સાધનો ન હોય તો 2 કલાક પણ આપણે રહી શકીએ? તો ત્યાં તો અનંત કાળ કાઢવાનું છે. કેમ કરી શકશું ત્યાં આપણે આગે? અહીંયા તકલીફ શું છે? અહીંયા શું તમને તકલીફ પડે છે? બધું જ તમને મળી રહ્યો છે, ત્યાં કશું જ નથી. અને આજ આશ્ચર્ય છે, ત્યાં કશું જ નથી છતાં પણ બધું છે. અહીંયા બધું છે છતાં પણ કશું જ નથી. અનંતા સિદ્ધ લોકની અંદર કશું જ નથી છતાં પણ અનંત આનંદ છે. જેમ લોક પ્રકાશની અંદર વિનય વિજય મહારાજે કીધું કે બધા સુખોનો રાશિ અભ્યાસ કરો તો પણ સિદ્ધ ભગવંતના એક આત્મા પ્રદેશના અનંતમાં ભાગનો પણ સુખ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. ત્યાં કશું જ નથી. પણ જ્યાં આપણો પોતાનો સ્વભાવ છે, જે સ્વ, જે ભગવાન અંદર બેઠેલો છે એનો પ્રકટીકરણ એટલે અનંતા સિદ્ધોનો સ્થાન છે. ચૈતન્યની ચરમ સીમા એટલે સિદ્ધત્વ છે. એક અને કલ્યાણ યાત્રાનો અંતિમ સ્ટોપ એટલે સિદ્ધ ભગવંતો છે. હવે એના ઉપર કોઈ સ્ટોપ નથી, એના ઉપર કોઈ કલ્યાણની યાત્રા નથી. છેલ્લો સ્ટોપ એટલે અનંત સિદ્ધોનો સ્થાન છે, જ્યાં કશું જ નથી. અને તમે રોજ અનુભવ કરો છો, કશું જ ન હોય છતાં પણ તમે રોજ પરમ સુખ અને પરમ શાંતિની અનુભૂતિ કરો છો. જ્યારે તમે 10 કલાક સૂઈ જાઓ, જ્યારે સાઉન્ડ સ્લીપ હોય એ વખતે તિજોરી તમારી પાસે નથી હોતી, એ વખતે ટીવી પણ તમારી પાસે નથી હોતો. પણ જો સરસ મજાની ઊંઘ આવી ગઈ હોય તો સવારે ઉઠીને શું બોલો? આ મજા આવી ગઈ, શું શાંતિ મળી ગઈ છે, શું ફ્રેશનેસ, તાજગીનો અનુભવ. ત્યાં ઊંઘની અંદર કશું જ નથી.
છતાં પણ જો સુખની અનુભૂતિ આપ રોજ કરો છો સ્થૂળ ભૂમિકાએ, તો અનંત સિદ્ધલોકની અંદર કશું જ નથી, પણ પોતાનો ભગવાન પોતાની પાસે છે, પોતાનો અનંત સુખ જે અંદર પડેલો છે એનું પ્રકટીકરણ થઈ જાય, કશું જ ન હોય છતાં પણ આત્મા અનંત સુખની અનુભૂતિ કરતો હોય છે. જો જીન શાસન એક મહાવિદ્યાપીઠ છે. શું છે? જીન શાસન એ મહાવિદ્યાપીઠ છે, અને એ વિદ્યાપીઠના સ્થાપક એટલે અરિહંત પરમાત્મા છે. કોણ છે? જીન શાસન વિદ્યાપીઠ છે, એ વિદ્યાપીઠના સ્થાપક કોણ છે? અરિહંત પરમાત્મા. એ વિદ્યાપીઠના કુલપતિ એટલે કે પ્રિન્સિપલ કોણ છે? આચાર્ય ભગવંતો. સ્થાપક અરિહંત પરમાત્મા છે, એ વિદ્યાપીઠના પ્રિન્સિપલ આચાર્ય ભગવંત છે, એ વિદ્યાપીઠના પ્રાધ્યાપક એટલે કે ટીચર ઉપાધ્યાય ભગવંત છે, એના વિદ્યાર્થી સાધુ ભગવંત છે. વાત સમજાય કે પંચ પરમેશ્વરમાં ચાર પરમેશ્વરી આવી ગયા. સૌથી પહેલા સ્થાપક અરિહંત પરમાત્મા, એ વિદ્યાપીઠના પ્રિન્સિપલ આચાર્ય ભગવંત, એ વિદ્યાપીઠના પ્રાધ્યાપક ઉપાધ્યાય ભગવંત, એના સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી સાધુ ભગવંત, અને વિદ્યાપીઠનો અભ્યાસક્રમ છે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. એ વિદ્યાપીઠનો અભ્યાસક્રમ છે, અને એ વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરતા કરતા ભણતા ગણતા જે ડિગ્રી પ્રાપ્ત થાય એ છે સિદ્ધ પદ. શું છે? બધું કર્યા પછી આખરે તો કોલેજમાં જાઓ કે સ્કૂલમાં જાઓ, બધી મહેનત કરો, પણ જો ડિગ્રી ન મળે તો બધું નકામું છે. તેમ આ જીન શાસનની વિદ્યાપીઠની અંદર ડિગ્રી આપવાનું કામ જો કોઈ કરતા હોય તો અનંતા સિદ્ધ ભગવંતો કહે છે. જો જીન શાસનને ફેક્ટરી માનીએ તો અરિહંતો એ ફેક્ટરીના સ્થાપક છે, ફેક્ટરીના માલિક છે, અને આચાર્ય ભગવંતો એ ફેક્ટરીના ચીફ મેનેજર છે. બરાબર છે? ફેક્ટરી જીન શાસનની છે, એની માલિકી અરિહંત પરમાત્માની, એના ચીફ મેનેજર આચાર્ય ભગવંતો છે, સુપરવાઇઝર એટલે ઉપાધ્યાય ભગવંતો છે, અને એની અંદર જે રો મટીરીયલનો ઉપયોગ થાય છે એ સાધુ ભગવાન છે. બરાબર છે? ફેક્ટરી જીન શાસનની, એની માલિકી અરિહંતની, એના ચીફ મેનેજર એટલે આચાર્ય, સુપરવાઇઝર એટલે ઉપાધ્યાય, રો મટીરીયલ એટલે સાધુ, અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ફેક્ટરીની મશીનરી છે, અને મશીનરીની અંદર પ્રોસેસ થતા જે પ્રોડક્ટ ફાઇનલ પ્રોડક્ટ બહાર આવે એ સિદ્ધ પદ છે. બસ આવો સિદ્ધ પદની પ્રાપ્તિ કરવા માટે આજે સિદ્ધ પદની આરાધના કરવાની છે. ત્યાં કશું જ નથી છતાં પણ અનંત આનંદ છે. આજે સિદ્ધ પરમાત્માને યાદ કરતા કરતા આપણા જીવનની અંદર અરિહંતો ભલે ઉપકારી છે, પણ સૌથી પહેલા અને સૌથી મહત્વના ઉપકારી જો કોઈ હોય તો સિદ્ધ ભગવંતો છે. કારણ કે જૈન શાસનની એક દ્રઢ માન્યતા છે કે એક આત્મા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં ક્યારે આવે? જ્યારે એક આત્મા સિદ્ધત્વની પ્રાપ્તિ કરે ત્યારે એક આત્મા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં, અવ્યવહાર રાશિ એટલે સૂક્ષ્મ નિરોધ, જ્યાં આગળ કોઈ વ્યવહાર નથી, માત્ર મૃત પ્રાય પડેલી ચેતના છે, સુષુપ્ત અવસ્થાની અંદર રહેલો આત્મા છે, કોઈ વ્યવહાર નથી, એવા અનંતા આત્મા અનંત કાળથી અવ્યવહાર રાશિની અંદર પડેલા છે, અને અવ્યવહાર રાશિ ઉપર અરિહંતો પણ ઉપકાર કરી શકતા નથી. અરિહંતનો ઉપકાર કોના ઉપર છે? જે વ્યવહાર રાશિની અંદર આવેલા હોય. આપણે વ્યવહાર રાશિમાં આવે એનો કારણ એ છે કે એક આત્મા સાધના કરતા કરતા જ્યારે સિદ્ધત્વને પુરુષાર્થ કરીને સિદ્ધ બન્યા ત્યારે આપણો આત્મા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો છે. આજે આર્ય દેશ, આર્ય કુળ, માનવ જીવન, સંસ્કારી માતા પિતા, જીન શાસન, જીનાલયો, વચનો, સાધુ સંતો, જે કંઈ આજે મળ્યું છે તે કોના પ્રતાપ થકી મળ્યો છે? તો સિદ્ધ ભગવંતના પ્રતાપ થકી મળ્યો છે.
જો એમને એ સાધના ન કરી હોત તો આજે પણ આપણે કદાચ અવ્યવહાર રાશિમાં હોત. આપણે વ્યવહાર રાશિમાં આવ્યા છે. એમાં સૌથી મહત્વનો પહેલો ઉપકાર અનંતા સિદ્ધ ભગવંતોનો છે. આજે સિદ્ધ પદની આરાધના કરતા એ અનંતા સિદ્ધોનું સ્મરણ કરીને ભાવપૂર્વક એમના ચરણોમાં મસ્તક ઝુકાવીએ કે આપે કઈ હદની સાધનાઓ આપે કરી છે, શું સહન કર્યું છે, શું તપ કર્યું છે, શું વિનય કર્યો છે, અને એ દ્વારા જે આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, બસ એવી સિદ્ધિ મને પણ પ્રાપ્ત થઈ જાવ એ મંગલ ભાવના સાથે એ સિદ્ધ શિલા લાલ કલરની અંદર અને એમાં બિરાજમાન અનંતા સિદ્ધ ભગવંતોનો આજે દર્શન કરીને ભાવપૂર્વક નમસ્કાર કરતા સિદ્ધા સિદ્ધિ મમ દિશંતો, આપની જેવી સિદ્ધિ મને પ્રાપ્ત થાવ. મંગલ ભાવના, મંગલ કામના અને ધ્યાનના માધ્યમથી આપણે સિદ્ધ પદની આરાધનાને સફળ બનાવીએ એ જ મંગલ છે. પછાણ ઉપવાસ છે. આઈમેલ 8182 સૂર્યોગે નૌકારસિંહ કૌશિકા કૌશ વિચકાય ચોવ્યમ પિયા મસ્તમાનમ હેમમ સાયમમ અનથણા ભોગિનો સહસાગર દક્ષિણ કંદ દિશાઓ સામવયમ આઈમેલ 8182 વિચકાય દિવ્યમ પિયા મસ્તમ ખાનમ લેવા લેવન ગીત સહકાર્યાન ગુરુ પ્રાણ પાઇડોનો પાનસનેવા બૌલેવા સસસનેવા દેશા વકાતી મુગો ભગો વિચકાય અનથણા ભોગિનો સહસંગ સહસંગ ગાયમ ગોશી